આ એ શખ્સો છે જેમણે અન્ય લોકો સાથે મળી અમરેલીના ખાંભાની દીકરી ભૂમિને મરવા માટે મજબૂર કરી હતી। અંદાજે 20 દિવસ પહેલાં અમરેલીના ખાંભામાં ભૂમિ સોરઠિયા નામની યુવતીએ જીવ ટૂંકાવ્યો હતો, જ્યાં મરતા પહેલાં તેણીએ સ્યુસાઇડ નોટ લખેલી જે વાયરલ પણ થઈ હતી। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 2 આરોપીને ઝડપી લીધા છે, જ્યાં મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી સંભાવના છે। ખાંભા તાલુકાના ભાંડ ગામની 25 વર્ષીય ભૂમિ ટેલિગ્રામ મારફતે એક ચેનલના સંપર્કમાં આવી હતી, જ્યાં ટાસ્ક બેઝડ ફ્રોડના ચક્કરમાં ભૂમિના માથે અંદાજે 28 લાખ જેટલું દેવું થઈ જતાં તેણે અનાજમાં નાખવાની દવા ખાઈ જીવ ટૂંકાવ્યો હતો। આ સમગ્ર મામલે ખાંભા પોલીસે તપાસ હાથ ધરી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 2 શખ્સોને ઝડપી લીધા હતા। બંને આરોપી એકાઉન્ટ હોલ્ડર છે, જે બધી માહિતી ઉપર અન્ય વ્યક્તિઓને આપતા હતા, જેનું બંને આરોપી કમિશન લેતા હતા। આ પૈસા પડાવવાનું કોઈ મોટું રેકેટ હોવાથી હાલ પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે।